રામ રામ, હર હર મહાદેવ. તો જો બચાવથી આપણે કેરા લઈ આવ્યા છે. હવે એનું અથાણું કેમ બનવાનું છે આવડતો નથી. હવે યુટ્યુબમાં જોવો જોશે. આપણે કેરા લઈ આવ્યા છે. જુઓ જો આવા કેરા લઈ આવ્યા વેચાઈ ગયા હતા, આટલા વધ્યા છે. તો હવે મારે આનું અથાણું બનાવવું છે. કેમ બનાવવું યુટ્યુબમાં જોવો જોશે મારે. અને પાણીમાં પલાળવા જોશે, મીઠાવાળા પાણીમાં આ કેરા. ને આપણે ચા નાખી દીધી છે, ગાય દોવાઈ ગઈ છે. આપણે પાણી આવ્યો છે તો પાણી ભરવાનું છે. આપણે પાણી આવી ગયું છે, આપણે તો પાણી ભરવાનું છે હવે. અને કાલે બચાવ ગયા હતા તો જો આ લઈ આવ્યા છે મતીરું. આને મતીરું કહેવાય. કેરામાં નાખી દઈએ હવે મીઠાવાળા કરી. અને આમાં આપણે નાખી દઈએ, પછી બાંધી દઈશું માથે મોરણ. પછી એને રાખશું મીઠામાં ગલ્યા. જ્યારે ગલી જશે ને એટલે આપણો અથાણું થઈ જશે તૈયાર. આવી રીતના જોઈને આવી રીતના બનાવવાનું હોય. મહેમાન આવી ગયા છે. મહેમાન હારું કોફી બનાવી નાખી, ચાય બનાવી નાખી. છોકરે હારું કોફી બનાવી નાખી. મહેમાન આવ્યા છે. નાસ્તામાં વઘારી છે ખીચડી. જ જો આ નાસ્તામાં ખીચડી વઘારી છે. ટમેટા લીલા મરચાં નાખી. ભૂખ લાગી છે એટલે પાણી આવ્યો છે. તો છોકરી લુગડા ધોવાય હારી એટલે કે ખીચડી વઘારી નાખો તો હું ખાઈ લઉં. અને બચાવથી કાલે લઈ આવી પણ ખાતી નહીં કે ખીચડી વઘારી. ભાવિક ભાઈની સપનું આવ્યું જો આંબાનું પાછો કેસર કેરી પેટી ઉગાડી આવ્યો છે. પાછો પોતે નોકરીમાં જ જતો રહે અને અમને આંબા દઈ ગયો જો મસ્તીની છે કેસર કેરી. ગીર નથી, આ જુનાગઢની અહીંયાની લાગે છે. આમાં રસ ને દૂધીનું શાક રોટલી શાક. છોકરા કોઈ ઘરે નથી સાદું સિમ્પલ. હાલો તો જો બપોર થઈ ગઈ છે ને આપણે લુગડા વારવાના છે. તો લુગડાનો ઢગલો પડ્યો છે, લુગડા વારી નાખો. અને એના પપ્પાની જો હજી હુતાશે હુતાશે ને આપણે ચાય કરવાની છે. પછી ચાય કરું પેલા હું આ બધા ઢગલો લુગડા વારીમાં. અને 5 વાગી ગયા છે. પછી આપણે ગાયને પણ પાણી પીવડાવવા જવું છે, નીર પૂરો કરવા જવું છે. બધા ઘરમાં બેહીને હવે અમારા ટીવીમાં જોઈશું. જો આવે વિડીયો બ્લોગ ને પણ નામ નથી આવડતું. અમે જતા હતા ત્યારે લગ્નમાં એનો આમાં વિડીયો જોયું છે. આજુ મોટો ટીવીમાં મેં તો કેવા દેખાશે જોઈ કીધો. બધી બેઠી છે બે ની છોકરી જો અને વિડીયો જોયું છે. હવે ચિરાગ અમારા ભાણે કનેક્ટ કરી દીધો આમાં. અમે જઈ ચરે લેવા. જો ઘેટા બકરા કેવા મસ્ત ચરે હેરા. આજે માં મમ્મી ને માં મોટી માં બધા જાય ચરે લેવા. જો માં મમ્મી ને માં મોટી માં રંજકો વાઢે છે રા. આવજો તમે ખાલી રંજવો જો પાણી પીરાવી નાખ્યો છે. કેવો લીલો સમજેવો છે. જો દ્રષ્ટિબેન અમારે જાય છે ભારી ઉપાડી ને રંજકો થોડોક જ વાઢે છે. થોડોક ઘરે પડ્યો છે ને થોડોક વાઢી લીધો છે. મસ્ત કેવો જેવો ફૂલડા છે, ધોરા ધોરા ફૂલડા મસ્ત. આમણે અમારે દ્રષ્ટિબેન ભારી ઉપાડવાનો શોખ છે એટલે થોડાક ચરસ ઉપાડીએ, ઘણું હોય તો ના ઉપાડીએ. હવે દ્રષ્ટિબેન નો શોખ થાય છે. ક્યાં દ્રષ્ટિ તડકા ના આવી તો ના આવે દ્રષ્ટિ લેવા. જો માં મમ્મી માં મોટી માં પાયલ ગાય દે છે. 3 ગડી છે તો આલી ભર લેશે. જો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.